નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ભૂગોળનો 9મો પાઠ કે આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં આપણું ઘર છે તે આપણું ઘર પૃથ્વી વિશેની સમજ મેળવીશું. આપણું ઘર પૃથ્વી. સૌર પરિવાર મંદાકિની તારામંડળનો એક ગ્રહ સૂર્ય. અન્ય સભ્યો સૌર પરિવારના 8: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર. સૌર પરિવારના ગ્રહો છે. સૂર્ય તેમાંનો એક ગ્રહ છે. સૂર્યને ઉપગ્રહ પણ છે ચંદ્ર. ઉલ્કા, નક્ષત્રો, પૃથ્વીનું સ્થાન અને આકાર, ધ્રુવનો તારો, અક્ષાંશ, રેખાંશ, અક્ષવૃત્ત, રેખાવૃત્ત, ત્યાર પછી જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મુખ્ય રેખાંશ વૃત્તો પૃથ્વી પર 2 છે: 0° રેખાંશ વૃત્ત અને 180° રેખાંશ વૃત્ત. 0° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે અને 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. કટિબંધો 3 કટિબંધો છે: શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. બરાબર. એ જ રીતના વૃત્તો પણ પૃથ્વી પર 3 છે: કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. બરાબર. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 0° વિષુવવૃત્તથી કેટલા અંશે? મકરવૃત્ત અને કર્કવૃત્ત છે. ત્યાર પછી પૃથ્વીની ગતિના પ્રકાર, પરિભ્રમણ, પરિક્રમણ, દિવસ રાત લાંબા ટૂંકા કઈ રીતના થાય છે. ત્યાર પછી ઋતુઓ, ઉત્તરાયણ, દક્ષિણાયન, સંપાત, લીપ વર્ષ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. 9મા પાઠમાં આપણે આટલું શીખવાનું છે. બરાબર. બધા પાસે પાઠ્યપુસ્તક હશે. જ્યારે પણ તમે વિડીયો જોતા હોય ત્યારે પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમને સમજવાની મજા આવશે. સામાજિક વિજ્ઞાન નવો વિષય છે ધોરણ 6માં, તો તમે વારંવાર વાંચતા રહેજો, તેથી સમજાઈ જશે સરળતાથી. બરાબર. પાઠ 9 આપણું ઘર પૃથ્વીમાં નકશાપૂર્તિમાં પણ પૂર્ણ કરવાનું છે તમારે બધાએ. એટલે નકશાપૂર્તિમાં આકૃતિઓ છે તે પણ પૂર્ણ કરવાની છે. આકૃતિ હંમેશા પેન્સિલ વડે જ દોરવાની હોય છે. બરાબર. હવે આપણે આપણો પાઠ તરફ આગળ વધીએ કે આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર, આ બધું શાની ઉપર છે? પ્રશ્ન ચિહ્ન છે. જુઓ તમે કે આવો પ્રશ્ન આપને સૌને થાય. બહુ સાદો જવાબ છે કે મારું ગામ અને મારું ઘર પૃથ્વી પર રહેલું છે. પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય છે. પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય છે. જે કેટલું વિશાળ છે નહીં, કે જે કેવડું મોટું છે નહીં. તો ચાલો આપણે આપણા વિશાળ ઘર વિશે થોડું જાણીએ. સૌર પરિવાર. સૌર પરિવાર પ્રથમ મુદ્દો છે કે આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્ય સ્વયં પ્રકાશિત તારો છે. સૂર્યથી પૃથ્વી કેટલી દૂર છે? સૂર્યનો પ્રકાશ 8:15 પૃથ્વી પર પહોંચે છે.
ઉત્તરોત્તર આપણે મુદ્દાસર સમજીએ કે અહીંયા કરતાં સૂર્ય ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે? 28 ગણું. સૂર્યને પરિક્રમા કરવી હોય તો કેટલો ટાઈમ લાગે? તો કે 107 વર્ષ વિમાનમાં બેસીને. 107 વર્ષ વિમાનમાં બેસીને. અને 1000 કિમી વેગથી ચાલતું વિમાન. સમજાણું? અને તે 13 લાખ ગણો મોટો છે. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. તેને સન્માનિત તારો પણ કહે છે. અને આપણે સૌ સમજીએ જ છીએ સૂર્ય વિના બધું નકામું છે. યસ યા નો? આપણે એક જ દિવસ સૂર્ય તડકો ના નીકળે તો કેવું થાય? વાતાવરણમાં તો ખૂબ જ નુકસાન થાય, ભેજવાળું વાતાવરણ થઈ જાય. પણ સૂર્ય ના નીકળે તો કેવી પરિસ્થિતિ સર્જાય આપણે સૌ સમજીએ છીએ. આ તારાની આસપાસ નાના મોટા સભ્યો ગોળા રૂપે છે. સૂર્યની આસપાસ પણ ગોળા રૂપે ઘણા સભ્યો છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. તેમની આસપાસ વર્તુળાકાર ઘણા ગ્રહો છે. તેમાં પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. જેટલા નાના મોટા સભ્યો ગોળા રૂપે ફરે છે ને તેને તમામને આપણે શું કહીએ છીએ? ગ્રહો. 1 બાય 1 હમણાં આપણે ગ્રહોની સમજ મેળવીશું. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. કયા સ્વરૂપે? ગોળાકાર, વર્તુળાકાર. ગુરુત્વાકર્ષણ બળને લીધે આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. જે અન્ય ગ્રહો છે તેમને પોતાનો પ્રકાશ નથી. તે બધા સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૂર્ય એક સ્વયં પ્રકાશિત છે. બાકીના બધા ગ્રહો છે તે પરપ્રકાશિત કહેવાય છે. સૌર પરિવારના આ ગ્રહો વિશે વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. 8 ગ્રહો હમણાં આપણે ટૂંકમાં સમજ મેળવીએ કે આ બધાને વિવિધ કદ અને સ્વરૂપ ધરાવે છે. બુધ કેવા કલરનો છે, શુક્ર કેવા કલરનો છે. બુધ પીળાશ પડતો છે, મંગળ લાલ છે, શુક્ર સૌથી તેજસ્વી છે. તેમનું કદ કેવડું છે? બધાનું અલગ અલગ કદ, આકાર, રૂપ, રંગ છે. બરાબર? આપણે સમજીશું હમણાં. આ બધા ગ્રહો મળી બને છે આપણું સૌર પરિવાર કે સૌર મંડળ. શું બને છે? સૌર પરિવાર કે સૌર મંડળ. આ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણે સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌ પ્રથમ સૌરમંડળના મુખ્ય સભ્ય તરીકે સૂર્યનો પરિચય મેળવીએ. સૂર્ય. ત્યાર પછીનો મુદ્દો પાના નંબર 47 ઉપર બાળકો, કે સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજ કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે. સૂર્ય સન્માનિત તારો છે. તે પૃથ્વી પરનો જીવનદાતા ગણાય છે. તે સન્માનિત તારો છે, તે આપણો જીવનદાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તેમને ફરતે જો ચક્કર લગાવવામાં આવે તો વિમાનમાં બેસી 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં 107 વર્ષનો સમય લાગે. 107 વર્ષ નીકળી જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિલો હોય તે પદાર્થનું વજન સૂર્ય પર 28 કિલો થાય. આ ગુરુત્વાકર્ષણ શક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે. આ ગુરુત્વાકર્ષણને લીધે ગ્રહો પોતાની ચોક્કસ માર્ગમાં વર્તુળાકાર સ્થિતિમાં ફરે છે. સમજાણું? સરસ સહેલો પાઠ છે, સમજાઈ જશે. 2-3 વખત વાંચન કરજો અને આપણે આગળ ભણ્યા હોઈએ વાંચવાનું એટલે સમજાઈ જાય. સમજાઈ ગયું?
અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 8.25 મિનિટનો. હવે જુઓ કે સૂર્ય સપાટી હંમેશા અસ્થિર રહે છે. હલનચલન, સ્થિર એટલે એકદમ સ્ટોપ અને અસ્થિર એટલે હલનચલન. તેના લીધે કેટલીક કિમી લાંબી પ્રજ્વલિત અગ્નિ જ્વાળામુખીઓ સમાવેશ થાય છે. તેમાં મુખ્ય આવરણ, તે સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. શેનું બનેલું છે? હાઇડ્રોજન વાયુનું. તેના હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. શું થાય છે? પ્રકાશ અને ગરમી, જેને આપણે ઉર્જા કહીએ છીએ. જેને આપણે ઉર્જા, ગરમી, પ્રકાશ કહીએ છીએ. જેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને સજીવનો પાલક તરીકે ઓળખવામાં આવે છે. સજીવનો પાલક. સૂર્ય ના હોય તો આપણે બધા શું કરીએ? સૂતા રહીએ. પહેલી વસ્તુ કે દિવસ ના થાય એટલે આપણે એમ થાય રાત છે, રાત છે, રાત છે. હે? બીજી વસ્તુ કે ચોમાસામાં એકાદો દિવસ સૂર્ય નથી દેખાતો તો કેવા થઈ જાય છે આપણે? ભીના ભીના હોય ને એવું લાગે, ભેજવાળું વાતાવરણ. રસોઈ બધી કેવી થઈ જાય છે? આપણો ઘરમાં મમ્મી પાપડ શેકીને કે તરીને આપે, વેફર છે, તમે લોકો વારંવાર પેકેટ ખાતા હોવ છો તો પેકેટની વેફર તમે ખોલી અને બાઉલમાં કે એક વાટકામાં ભરી અને મૂકી દો એટલે એ વેફર હવાઈ જાય. આ બધું સૂર્યનો પ્રકાશ ના હોય તો થાય. અને સૂર્યપ્રકાશ ના હોય તો બીમારીઓ પણ ખૂબ જ ફેલાય બાળકો, જીવાણુ, વાયરસને હિસાબે. હે? એટલે આપણા સૌનો સજીવનો પાલક છે. બીજી વસ્તુ કે સૂર્ય, જ્યારે આપણે વરસાદ આવે ને ત્યારે નાના નાના છોડ તો ઉગે જ છે, નો ડાઉટ, પણ એ છોડની વૃદ્ધિ સૂર્યપ્રકાશ મળવાથી ખૂબ જ ઝડપથી થાય છે. અને જે વસ્તુ મગફળી છે, તુરિયા છે, ગલકા છે, જે વસ્તુ જે આપવાની હોય ને તે સૂર્યપ્રકાશથી તેમનું વિકાસ થાય અને આપને પૂરા પાડે છે શાકભાજી. બરાબર? જો એક જ ધારો વરસાદ આવે, સૂર્ય ના નીકળે તો શું થાય? ખરાબ થઈ જાય. હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ કે કયા કયા ગ્રહો આંતરિક ગ્રહો છે, કયા ગ્રહો બાહ્ય ગ્રહો છે અને કયા કયા ગ્રહો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. પાના નંબર 47 ઉપર 47 ઉપર છેલ્લો પેરેગ્રાફ કે સૌર પરિવારના કુલ 8 ગ્રહો છે, જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહ છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન બાહ્ય ગ્રહો છે. જેમાં સૌર પરિવારના મંડળમાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એ નરી આંખે જોઈ શકાય છે. તેની માહિતી આપણી પાસે હોય જરૂરી છે. બરાબર? હવે આપણે ટુ ધ પોઈન્ટ ગ્રહોની આકૃતિ પણ નિહાળીશું અને ગ્રહોની સમજ પણ મેળવીશું. જો પાના નંબર 48 ઉપર 9.1 આકૃતિ આપેલી છે, તેમાં પહેલી જ આકૃતિ આપેલી છે બુધ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ. તેનો રંગ કેવો છે? તો કે પીળાશ પડતો. કેવો છે? પીળાશ પડતો. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડોક સમય આકાશમાં જોઈ શકાય છે, દેખાય છે. આ બધાનું જોવા માટે, નિહાળવા માટે તમારે ટાઈમ આપવો પડે કે આપણે એક જ નજરે આકાશમાં જોઈએ અને જેમ ચંદ્ર અને સૂર્ય દેખાય છે તેમ આ ગ્રહો સરળતાથી જોઈ શકાય નહીં. ત્યાર પછી શુક્ર. શુક્ર સૌથી ચમકતો ગ્રહ છે. જો આકૃતિમાં પણ બુધ પછી શુક્ર આપેલો છે.
તેમનું કદ પૃથ્વી જેવડું જ છે, એટલે તેમને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવાય છે. સમજાણું? તેમનું કદ અને વજન પૃથ્વી જેવો જ છે. તે ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. ચળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેમનું વજન પૃથ્વી જેવું છે. સમજાણું? તેને એક પણ ઉપગ્રહ નથી. તેથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ વાતાવરણોને કારણે તેમનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. ખગોળશાસ્ત્રીઓએ આટલું જાણવા મળ્યું છે. ત્યાર પછી પૃથ્વીને ઉપગ્રહ છે ચંદ્ર. પૃથ્વીને એક ઉપગ્રહ છે. તેમની પહેલા કે બુધ, શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. આકૃતિમાં જોશો ને એટલે તમને તરત જ સમજાઈ જશે કે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની આસપાસ લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. સમજાણું? હજી એક વખત કહું છું કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે અને સૂર્યની આસપાસ એક વર્ષે 365 દિવસ. સમજાણું? એટલે તો આપણે કહીએ દિવસ અને રાત. પૃથ્વી ફરતી હોય, જ્યાં સૂર્ય હોય, સૂર્યની સામે આવે ત્યારે દિવસ અને સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે રાત. સમજાણું? આગળ આપણે આકૃતિમાં પણ હમણાં સમજીશું. પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટના ફક્ત અહીં જ જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર. પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર. હવે આપણે ચંદ્રની સમજ મેળવીએ કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીને ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. એક આંટો ચંદ્ર પૂરો કરે છે ને ત્યારે 29.5 દિવસ એટલે કે 1 મહિનો લાગે છે. એટલે તો અજવાળિયું આવે, અંધારિયું આવે, પૂનમ આવે, અમાસ આવે, આ બધું શું છે? ચંદ્ર જ્યારે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે, તે પૃથ્વીની ફરતે આંટો મારે છે ત્યારે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી ત્યાં માનવ જીવન શક્ય નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખીઓ આવેલા છે. મૃત જ્વાળામુખીઓ આવેલા છે. ત્યાર પછી મંગળ. જો આકૃતિ 9.1 આપેલ છે ને તેમ 1 by 1 જ આપણા ક્રમ આવે છે ગ્રહના, કે બુધ શિખા, શુક્ર, પૃથ્વી અને હવે છે મંગળ. મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમીનો અહેસાસ થાય છે. તેમને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવા કલરનો છે? લાલ કલરનો છે. ત્યાં આછું વાતાવરણ છે. વૈજ્ઞાનિકોને જીવસૃષ્ટિનો વિકાસ કરવાનું વિચારી રહ્યા છે. ત્યાં ઋતુ કરતાં, પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે. હવે ગુરુ. ત્યાર પછી ગુરુ. ગુરુ આછો પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે.
ગુરુને આસપાસ વાયુઓનું વાતાવરણ છે. કેવા કલરનો છે? બુધ પીળાશ પડતો હતો અને ગુરુ આછા પીળાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુને આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તેમને ગુરુને 79 ઉપગ્રહો છે. કેટલા? 79 ઉપગ્રહો છે, જેમાં વૈજ્ઞાનિકો મતાંતર જોવા મળે છે. કોઈ વૈજ્ઞાનિક કહે કે આટલા બધા ઉપગ્રહો છે અને કોઈ કહે કે આટલા બધા ઉપગ્રહો નથી. એટલે મતાંતરે અલગ અલગ જાણવા મળે છે. આ મોટો ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા આ ગ્રહ સૌથી મોટો છે એટલે એને ભીમકાય ગ્રહ પણ કહે છે. અને દૂરબીનથી જોતા ટપકાવાળી ભૂમિ આકર્ષક અને મનોહર લાગે છે, સુંદર લાગે છે. ત્યાર પછી શનિ. સૌથી અલગ જ કંઈક એની વ્યાખ્યા, એનું તારણ છે કે શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. તેમની ફરતે લીલા રંગના વલયો છે. શું છે? લીલા રંગના વલયો છે. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. આકૃતિમાં જુઓ છો આપ બધા? હે, ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો જ તરી આવે છે, બધા કરતાં અલગ લાગે છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. કેટલા છે? 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું છે. સમજી શકો છો કે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. નકશાપૂર્તિમાં સૂર્ય દોરેલો છે, જોજો તમે લોકો. એટલે દૂર જેમ ગ્રહો દૂર જતા જાય તેમ ગરમી ઓછી મળે, પ્રકાશ પણ ઓછો મળે. ત્યાર પછી યુરેનસ ગ્રહની શોધ ખગોળશાસ્ત્રી વિલિયમ હર્શલે 1781માં કરી. ક્યારે કરી? 1781માં વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ કરી. કે પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીન વડે તો દેખાતો પણ નથી. સૂર્યનું તેજ પણ ત્યાં આછી ચાંદનીની જેવું છે. ત્યાર પછી નેપચ્યુન અને છેલ્લો ગ્રહ, કે આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. સરળતાથી સમજાઈ ગયા હશે બધા ગ્રહની સમજૂતી બાળકો. ત્યાર પછી આપણે ઉલ્કા આપણે કોને કહીએ છીએ? તો કે આકાશમાંથી તારાઓ ખરે છે. ખરેખર તારાઓ ખરતા નથી. જે આકાશમાં પથ્થરના નાના ટુકડા તરતા હોય ને એ જ્યારે પડે છે ને અને રસ્તામાં પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ ઝડપથી ખેંચાઈ આવે છે. આ પથ્થરના નાના ટુકડા ગુરુત્વાકર્ષણ બળને લીધે ખેંચાઈ અને જ્યારે નીચે રસ્તામાં પડે છે અને જે લીસોટો દેખાય છે ને એને આપણે ખરતો તારો કહીએ છીએ. શું કહીએ છીએ? ખરતો તારો. આ વખતે આકાશમાં તેને આપણે તારો ખર્યો કહે છીએ. બરાબર? કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પણ પડી જાય છે. તારાઓ ખરતા જ નથી, પણ આકાશમાં જે અવકાશમાં ફરતા પથ્થરના ટુકડા ગુરુત્વાકર્ષણ બળના લીધે જ્યારે ઘસાઈ અને નીચે પડતા હોય ને, આ ઘસારણની પ્રક્રિયાથી વીજળીનો લીસોટો થાય ને એટલે આપણે કહીએ તારો ખર્યો. અને જે અડધી સળગે ને અડધી ના સળગે એ પહેલાં પૃથ્વી ઉપર પડે એટલે શું થાય કે જ્યાં ઉલ્કા પડે ને ત્યાં ખાડો પડી જાય. શું થાય? ખાડો પડી જાય.
એ ખાડામાં બે ઉદાહરણ આપું છું તમને કે કોઈના સરોવર બની ગયું. આ ઉલ્કા પડવાથી કોઈના મહારાષ્ટ્રમાં એક સરોવર બની ગયું અને એક 40 કિલો જેટલી વજનની ઉલ્કા ધજાડા પાસે પડેલી. સમજાણું? આ બેના ઉદાહરણ હતા. ત્યાર પછીનો નવો મુદ્દો નક્ષત્રો. 27 નક્ષત્રો છે કુલ. કેટલા નક્ષત્રો છે બાળકો? 27. એટલા બધા તો કેમ મેડમ યાદ રહે? પણ નક્ષત્રોને યાદ રાખવા માટે પણ સરળ રીત અપનાવી છે. ઘણી વખત તમે ઘરમાં વડીલો સાથે વાત કરતા અનુભવ્યા હશો કે પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી થાય છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી થાય છે. હે, ત્યાર પછી નક્ષત્રો કઈ રીતે? તો કે અશ્વિની, રેવતી, પુનઃવસુ, વિશાખા, મૃગર્ષિ, રોહિણી, પુષ્ય, આર્યા, સ્વાતિ જેવા 27 નક્ષત્રો છે. અને આપણા ઘરના વડીલો હોય ને, નક્ષત્રો પ્રમાણે વરસાદ પણ થતું હોય તેવી વાત કરતા હોય છે કે હાથીઓ નક્ષત્ર ચાલે છે એટલે હાથીઓ વરસશે, હાથિયામાં વરસાદ આવે છે. મઘા નક્ષત્ર ચાલે છે એટલે મઘા નક્ષત્રમાં મચ્છરોનો ઉપદ્રવ બહુ થાય. નક્ષત્ર પ્રમાણે વાતાવરણમાં પણ ફેરફાર થાય છે. વિશાળ અર્થમાં જોઈ કોઈ પણ તારાનો સમૂહ અથવા તો એકલો તારો પણ નક્ષત્ર કહેવામાં આવે છે. તારાના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. આમાં ક્યારેક હંસ જેવો આકાર, ક્યારેક ગરુડ જેવો આકાર દેખાય છે. આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. મેં પણ મારા વડીલની સામે ફરિયામાંથી નિહાળેલા કે ડોયા જેવો આકાર હોય, આને નક્ષત્ર કહેવાય, સપ્તર્ષિ કહેવાય. પણ આની નક્ષત્રોને જોવા માટે રાતે તમારે આકાશમાં ચંદ્રની આજુબાજુ જોવું પડે, ધ્યાન આપવું પડે, તો આપણે તેનો લાહવો લઈ શકીએ કે તેની મજા માણી શકીએ, સમજી શકીએ. ટૂંકમાં નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રહી જાય છે. કેટલાક નામ તો શુભ કાર્ય સાથે પણ યાદ રખાય છે. જેમ મેં કહ્યું એમ કે પુષ્ય નક્ષત્ર સોનું ખરીદી કરવા માટે ખૂબ જ શુભ ગણાય છે. આ વાત થઈ આપણા સૌર પરિવાર એટલે કે સૌર મંડળની. બધા ગ્રહો, સૂર્ય, ઉલ્કા અને નક્ષત્રો. ત્યાર પછી પૃથ્વીનું સ્થાન અને આકાર. મેડમ પૃથ્વી તો ગોળ જ છે, તમને બધાને આવડે, તરત જવાબ આવડી ગયો ને. પૃથ્વીનો આકાર ગોળ નહીં પણ નારંગી જેવો છે. સમજાણું? એટલે આપણે એમ કહીએ કે એમ કેમ ખબર પડે મેડમ? પણ જો કોઈ એક માટલું હોય અને માટલું તૂટી જાય, એનો એક ભાગ હાથમાં લઈએ તો આપણે ખબર પડી જાય કે આ ગોળ છે, માટલું ગોળ. એમ આપણે પણ આપણા ઘર અને શહેરેથી જ્યારે એવું વિચારીએ કે પૃથ્વી ગોળ છે તો એ કેમ શક્ય બને? પણ અંતરિક્ષમાંથી જે લોકોએ પૃથ્વી ગોળ હોવાની શંકા દૂર કરી તેમની સરસ મજાની આકૃતિ આપણને 9.2 બતાવેલી છે. ઉપગ્રહ પરથી જે પૃથ્વીની તસવીર, ફોટો લેવાનો છે ને એ, બરાબર, કે પૃથ્વી પર કોનો કોનો સમાવેશ થાય છે. ભૂમિખંડો, મહાસાગરો, મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે. એ તો આપણે જે અત્યારે ગોળો પૃથ્વીનો નિહાળીએ છીએ તેમાં પણ આવું લખેલું હોય છે, બરાબર. આપણી સ્કૂલમાં પણ પૃથ્વીનો ગોળો છે. આપણે પ્રત્યક્ષ જ્યારે મળશું ત્યારે અવશ્ય બતાવીશ કે પૃથ્વીના ગોળા પર ભૂમિખંડો, મહાસાગરો, મહત્વના વૃત્તો નામનો લખેલા હોય છે, ઉલ્લેખ કરેલો હોય છે. તેને પૃથ્વીની પ્રતિકૃતિ કહે છે. શું કહે છે? પૃથ્વીની પ્રતિકૃતિ. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીનો ઉપરનો ભાગ, નીચેનો ભાગ, આજુબાજુનો ભાગ દર્શાવવા માટે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, પૂર્વ રેખાંશ, પશ્ચિમ રેખાંશ
આ બધું દર્શાવેલું હોય છે અને આપણે પણ હમણાં આકૃતિ દ્વારા સમજ સરળતાથી મેળવીશું. ધ્રુવનો તારો. ધ્રુવનો તારો આકાશમાં ઉત્તર દિશામાં જોવા મળે છે. તે તેમનું સ્થાન બદલતો નથી. દક્ષિણ ગોળાર્ધમાંથી તે જોઈ શકાતો નથી. શું કામ એને? તો કે તે પોતાની જગ્યા ઉપર સ્થિર છે. ધ્રુવનો તારો સરળતાથી કોણ જોઈ શકે? તો કે રણના મુસાફરો, રણના મુસાફરી કરનારા લોકો અને દરિયાઈ સફર કરનારા લોકો. એટલે ધ્રુવનો તારો, આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. આકાશમાં એક તારો એવો છે કે જે એક જ દિશામાં આકાશમાં એક જ સ્થળે દેખાય છે. તે છે ધ્રુવનો તારો. તે ઉત્તર દિશામાં દેખાય છે. વહાણવટુઓ અને રણના મુસાફરો તે સરળતાથી શોધી કાઢે છે. સમજાણું? ધ્રુવનો તારો ક્યારેય દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી, ઉત્તર ધ્રુવ પર, ઉત્તર દિશા પર હોવાથી. ત્યાર પછી આકૃતિ 9.4 અક્ષાંશ અને રેખાંશ. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખાને, આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહે છે અને ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્તો કહે છે. સમજાણું? કે આ બધી કાલ્પનિક છે, આપણે ત્યાં દોરવા નહીં, પણ સમજવા માટે આ ઉપયોગી છે. અક્ષાંશ. કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે. કેટલી છે? 181. ત્યાર પછી અક્ષવૃત્ત કોને કહે છે? તો આકૃતિમાં જુઓ તમે લોકો, ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિષવવૃત્તથી સરખા કોણીય અંતરે, વિષવવૃત્ત વચ્ચે લીટી આપેલી છે, દેખાય છે આકૃતિમાં? ત્યાં જે કોણીય અંતરે 90 અંશના ખૂણે મળતા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વૃત્તને અક્ષવૃત્ત કહે છે. તેમ રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી રેખાને અક્ષાંશ કહે, તો ઊભી રેખાને શું કહે છે? રેખાંશ વૃત્તો કહે છે. 0 અંશ રેખાંશ વૃત્ત અને 180 અંશ રેખાંશ વૃત્ત મહત્વના રેખાંશ વૃત્તો છે. ત્યાર પછી આકૃતિ 9.6 છે, તે રેખાંશ વૃત્તની જોવો છો તમે બધા. ત્યાર પછી મુખ્ય રેખાંશ વૃત્તો. મુખ્ય રેખાંશ વૃત્તો 3 વૃત્તની વાત આવે તેમાં તો સૌ પ્રથમ કે વૃત્તો કેટલા છે? તો કે 3. વિષવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. પૃથ્વી પર 0 અંશ અક્ષાંશ ઉપર વિષવવૃત્ત છે. ત્યાર પછી ઉપર 23.5 અંશ કર્કવૃત્ત અને નીચેની સાઈડ 23. આકૃતિમાં જુઓ તમે 9.7 દેખાય છે કે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ અને ઉપર ઉત્તર અક્ષાંશ, કર્કવૃત્ત અને મકરવૃત્ત. હવે આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. તે કઈ રેખા છે? વિષવવૃત્ત. વિષવવૃત્તથી સરખા 2 ભાગ પડે છે પૃથ્વીના. એક ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. દક્ષિણ ગોળાર્ધ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફનો દક્ષિણ અક્ષાંશ. યાદ રહી ગયું? પૃથ્વીના 2 ભાગ પડે વિષવવૃત્તથી, ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ. ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. વિષવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ કર્કવૃત્ત અને વિષવવૃત્તથી દક્ષિણે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. સમજાણું? કર્કવૃત્ત અને મકરવૃત્ત પણ કહે છે. કેટલું બધું યાદ રાખવાનું થઈ જશે, પણ સરળતાથી સમજાઈ જશે
અને યાદ પણ રહી ગયું હશે બધાને. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ છીએ કે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાથી દક્ષિણ ધ્રુવ અને 66.5 ઉત્તર અક્ષાંશ રેખાંશ ઉપર ઉત્તર ધ્રુવ વૃત્ત. આકૃતિ અયન વૃત્તો સમજવાના છે કે સૂર્યથી ને ઉત્તર ધ્રુવ 90° અને દક્ષિણ ધ્રુવ પણ 90° ખૂણે બને છે. એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં સૂર્યના કિરણો સરખા પડે છે અને વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. સમજાણું? તેને શું કહે છે? અયન વૃત્તો કહે છે. આકૃતિ આપેલી છે 9.4 પાઠ્યપુસ્તકમાં પાના નંબર 52 ઉપર. પાના નંબર 52 પર. ત્યાર પછીનો નવો મુદ્દો આપણે જોઈએ, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આપણે કોઈ પણ સ્થળેથી મોબાઈલ દ્વારા જીપીએસ દ્વારા અક્ષાંશ અને રેખાંશ સરળતાથી જાણી શકીએ છીએ. આજે તો આ સિસ્ટમ દ્વારા સરળતાથી આપણે અન્ય સ્થળોએ પણ જઈ શકીએ છીએ. યસ યા નો? ત્યાર પછી બે મુખ્ય રેખાંશ વૃત્તો, 0° રેખાંશ વૃત્ત અને 180° રેખાંશ વૃત્ત. 0° રેખાંશ વૃત્તને આંતર ગ્રીનિચ રેખા કહે છે. તેનાથી પૃથ્વીના બે ભાગ પડે છે. તેનાથી પૃથ્વીના બે ભાગ પડે છે, પૂર્વ અને પશ્ચિમ, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધના નામે ઓળખાય છે. સમજાણું? ગ્રીનિચ રેખાની આ ટૂંકમાં સમજ હતી કે 0° રેખાંશ વૃત્ત એટલે ગ્રીનિચ રેખા. તેનાથી પૃથ્વીના બે ભાગ પડે છે, જે ઇંગ્લેન્ડ શહેર પરથી પસાર થાય છે. સમજાણું બધાને? ઇંગ્લેન્ડ શહેર પરથી પૃથ્વીના બે ભાગ પડે છે, પૂર્વ અને પશ્ચિમ, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધના નામે ઓળખાય છે. ત્યાર પછી 180° રેખાંશ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે, જે પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. જે પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે અને તેના ઉપરથી વાર અને તારીખ નક્કી કરવામાં આવે છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, શું કામે વાંકી ચૂકી છે? કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જગ્યાએ બે વાર અને બે તારીખ ભેગા થઈ જાય. એટલે જેમ સરળતાથી નિવારવા માટે આ રેખા માર્ગમાં આવતી જમીન બાજુ ઉપર રાખી અને સમુદ્ર તરફ ફેરવી, એટલે તે વાંકી ચૂકી છે. સમજાણું? ત્યાર પછીનો મુદ્દો છે કટિબંધો. 3 કટિબંધો છે. શીત કટિબંધ એટલે કે ઠંડો, ઉષ્ણ કટિબંધ એટલે કે એકદમ ગરમ, અને સમશીતોષ્ણ કટિબંધ એટલે ગરમી અને ઠંડી બંનેનું પ્રમાણ હોય. બરાબર? આકૃતિ 9.10માં સરળ રીતે સમજાવેલું છે. બરાબર છે ને? હવે આપણે કટિબંધોની સમજ મેળવીશું. બાજુની આકૃતિ પરથી પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમી ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાય છે. બરાબર? હવે આપણે કટિબંધો પછી પૃથ્વીની ગતિના પ્રકાર. આકૃતિ 9.10માં સરસ મજાની આકૃતિ છે અને ત્યાર પછી ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ પણ દોરેલી છે. હવે આપણે જોઈએ પૃથ્વીની ગતિના પ્રકાર.